જય હિન્દ. સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે ગૌણ સેવા 210 માર્ક્સનું પેપર લે છે. 210 માંથી 60 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ પૂછતું હોય છે, એટલે કે 30 માર્ક્સનું મેથ્સ હશે અને 30 માર્ક્સનું રીઝનિંગ હશે. ક્લિયર છે? એમાં જે 30 માર્ક્સનું મેથ્સ પૂછાય છે, ગણિત પૂછાય છે, એમાં જે અગત્યના ચેપ્ટર છે એ ચેપ્ટરની ચર્ચા કરીશું આપણે, અને આ લેક્ચર આપણે કન્ટિન્યુ રાખીશું. ક્લિયર છે? લગભગ 10 થી 15 મિનિટના લેક્ચર હશે. દરેક લેક્ચરમાં તમને સારી ક્વોલિટીના ક્વેશ્ચન્સ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે અને સારા લેવલના ક્વેશ્ચન હશે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય, પૂછાવાની શક્યતા હોય એવા ક્વેશ્ચન આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જે ચેપ્ટર આપેલું છે સંખ્યાઓ છે. સંખ્યાઓ અલગ અલગ પ્રકારની સંખ્યાઓ હોય છે. પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યાઓ, ક્લિયર છે, અપૂર્ણાંક છે, બરાબર છે. અપૂર્ણાંકના બી ઘણા બધા પ્રકાર હોય છે. એવી રીતે તમે જુઓ અહીંયા વાસ્તવિક સંખ્યાઓ હોય છે. એટલે બધી પ્રકારની જેટલી બી સંખ્યાઓ હોય, ક્લિયર છે, બધી સંખ્યાઓ વિશે આપણે ચર્ચા કરીશું. સંખ્યાઓના કેવા ક્વેશ્ચન પૂછાય છે, વિભાજ્યની ચાવીઓ, ક્લિયર છે, આ બધી જ વાત આપણે આ લેક્ચરમાં કરીશું. ત્યાર પછી સાદુરૂપ જુઓ. સાદુરૂપમાં બોર્ડમાસનો નિયમ તમને ખ્યાલ જ હશે. બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, ભાગવું, સબા, ક્લિયર છે. દશાંશ અપૂર્ણાંક છે. ત્યાર પછી વર્ગ અને વર્ગમૂળ છે. ક્લિયર થાય છે. ત્યાર પછી ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંક છે. લસા ગુસા. આ લસા ગુસાના ક્વેશ્ચન છે ને ભાઈ બહુ જ પૂછાય છે એક્ઝામમાં. લસા ગુસા છે. સાદુરૂપના ક્વેશ્ચન છે. ટકાવારીમાં જે ક્વેશ્ચન પૂછાય છે એની પણ ચર્ચા કરીશું આપણે. નફો ખોટ છે, સરેરાશ છે, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, અને વેરી ઇમ્પોર્ટન્ટ એટલે તમને ખ્યાલ જ હશે સમયાંતર અને હોડી પ્રવાહ. આના ક્વેશ્ચન તો પૂછાય જ છે. ગૌણ સેવાએ લગભગ બધી જ પરીક્ષામાં આ ક્વેશ્ચન, આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન લીધેલા છે. સાંકળનો નિયમ છે, કામ અને મહેનતાણું છે, બધું જ આપણે કવર કરીશું. આ બુક જે છે 216 પેજની આ બુક છે, વર્લ્ડ ઇન બોક્સની છે, ખૂબ જ સારી બુક છે. આ બુકના બધા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કરાવીશું. ક્લિયર છે. ત્યાર પછી આપણે બીજી બુક સોલ્વ કરાવીશું. આખી બુક સોલ્વ થઈ જાય ત્યાર પછી રિવિઝન પણ કરાવીશું. ક્લિયર થાય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે સંખ્યાઓ જે ચેપ્ટર છે, ક્લિયર છે, એની શરૂઆત આપણે કરીશું. ત્યાર પછી આપણે બીજું ચેપ્ટર જે સાદુરૂપ વાળું છે એ પણ આપણે ચલાવીશું. ક્લિયર થાય છે. સંખ્યાઓની વાત કરીએ, તમને ખબર જ હશે, ખ્યાલ જ હશે કે આપણે સંખ્યાઓ કોની ઉપર દર્શાવીએ છીએ? તો સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ. અલગ અલગ પ્રકારની સંખ્યાઓ હોય છે. અહીંયા સૌથી પહેલા આપેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ. 1 2 3 4 5 6 7 જે હોય છે એ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે. ક્લિયર છે. પરીક્ષામાં કેવો ક્વેશ્ચન પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા એક, સૌથી મોટી ના પૂછાય. એક એ વિશિષ્ટ સંખ્યા છે. ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કહીશું આપણે 1. ક્લિયર છે. કેમ કે કોઈ બી સંખ્યા જુઓ તમે 1 ગુણ્યા 4 કરો તો એ પોતે સંખ્યા આવશે, 4 જ આવશે. 10 ગુણ્યા 1 કરો તો બી આપણને કેટલા મળશે? 10 જ મળશે. ક્લિયર થાય છે. તો ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે અને 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. મતલબ 0 + 1 કરો તો તમને શું મળશે? 1 મળશે. ક્લિયર થાય છે. 0 + 3 કરો તો તમે 3 મળશે. ક્લિયર થાય છે. તો વાત હું તમને શું કરવા જઈ રહ્યો છું કે ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ સંખ્યા શું હશે? 1 હશે. અને સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ હશે? તો 0. ક્લિયર થાય છે. આગળ વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા 0 હોય છે. ક્લિયર થાય છે. 0 અને પ્લસ અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ બધી આવશે. W વડે એને દર્શાવીએ છીએ, હોલ નંબર કહીએ છીએ એટલે W વડે આપણે દર્શાવીએ છીએ. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે. સરવાળા માટે પણ છે અને બાદબાકી માટે પણ છે. આ વસ્તુ તમે યાદ રાખજો. પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો ધન, ઋણ જે સંખ્યાઓ જે હોય છે એમાં બધી સંખ્યાનો સમાન, મતલબ જો માઇનસ સંખ્યા હશે, ત્યાર પછી 0 હશે અને ધન સંખ્યા હશે. એટલે પોઝિટિવ, નેગેટિવ અને 0 આ 3 સંખ્યાઓ ભેગી થાય એટલે પૂર્ણાંક સંખ્યાઓ બનશે. ક્લિયર થાય છે. ત્યાર પછી તમે જુઓ, આગળ વાત કરીએ આપણે તો સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને આપણે એક વ્યાખ્યાથી આપણે દર્શાવીએ, જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. ક્લિયર. જો a અને b અહીંયા જુઓ, a/b એને સમય સંખ્યાઓ કહીશું, પણ એ લખીશું b is not equal to a. જો a અને b બંને પૂર્ણાંક હોય, b શૂન્ય તો પૂર્ણાંક હોય તથા b is not equal to આપણે કહી શકીએ. અહીંયા જો એક વાત કરી છે તમને, આ બધી સંખ્યાઓ જે છે ને સમય સંખ્યાઓ. કોઈ કે આ 0.23 કેવી રીતે સમય સંખ્યાઓ છે? તો 0.23 ને આપણે આ રીતે લખી શકીએ
કેવી રીતે ભાઈ? આ રીતે લખી શકીએ. તો આ જે સંખ્યા બની 23/100 એ ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક છે. પણ અહીંયા તમે જુઓ 23/100 તમે કરશો તો આ જે છે એ કયો અપૂર્ણાંક છે? તો શુદ્ધ અપૂર્ણાંક છે. પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય છે કે 4 અપૂર્ણાંક આપેલા હોય, 4માંથી પૂછાય સૌથી મોટી સંખ્યા કઈ છે, સૌથી નાની સંખ્યા કઈ છે, આવા પણ ક્વેશ્ચન પૂછાય છે. ક્લિયર થાય છે? અને મોટી જેમ કે આ શું છે ભાઈ? તમે અહીંયા જો ન્યુમરેટર છે, અંશ અને છેદ આપણે કહીશું. આને શું કહીશું? અંશ કહીશું. અને આને આપણે શું કહીશું? છેદ કહીશું. ક્લિયર થાય છે? અંશ અને આ નીચે શું છે? છેદ છે. જ્યારે અંશ નાનો હોય છેદ મોટો હોય ત્યારે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. જ્યારે અંશ મોટો હોય છેદ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. અને બીજી વસ્તુ કે જુઓ તમે અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક હોય એને જ આપણે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકીએ, ફેરવી શકીએ. ક્લિયર થાય છે? યાદ રાખજો. અસમ્ય સંખ્યાઓની વાત કરીએ, સમ્ય ના હોય તેવી સંખ્યાને અસમ્ય સંખ્યાઓ આપણે એને કહીશું. જેમ કે 1.√3 છે, જો 1.73 જે છે આ જે છે એ કન્ટિન્યુ શું થાય છે ભાઈ? આગળ સંખ્યા આવતી રહે છે એટલે એ અસમ્ય સંખ્યાઓ કહીશું. ક્લિયર થાય છે? 22/7 એ સમ્ય સંખ્યા છે, જ્યારે પાઈ એ અસમ્ય સંખ્યા છે. ક્લિયર થાય છે? 22/7 એ સમ્ય સંખ્યા કહીશું, જ્યારે પાઈ એ અસમ્ય સંખ્યા છે. આવા ક્વેશ્ચનમાં પરીક્ષામાં પૂછાઈ ગયા છે. વાસ્તવિક સંખ્યા, આમાં દરેક પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. બધી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક એટલે કે રિયલ નંબર કહીશું. શું કહીશું આપણે? રિયલ નંબર. ક્લિયર થાય? બધી સંખ્યાઓ સરવાળો બાદબાકી સમ્ય અસમ્ય બધી સંખ્યાઓ આમાં આવી ગઈ. ક્લિયર થાય છે? તો જુઓ આ આર છે એટલે રિયલ નંબર, એમાં આ બધી સંખ્યાઓ આવી ગઈ. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, બધી સંખ્યા, સમ્ય અસમ્ય બધી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. યાદ રાખજો. ચલો, નિરપેક્ષ મૂલ્ય. કોઈ પણ પ્રકારના ચિહ્નને ધ્યાનમાં લીધા સંખ્યાના આંકડાકીય મૂલ્યની સંખ્યા નિરપેક્ષ મૂલ્ય કહે છે. જેમ કે 4 નું નિરપેક્ષ મૂલ્ય 6 થાય, સોરી 6 નું નિરપેક્ષ મૂલ્ય 6 થશે. માઇનસનું પણ નિરપેક્ષ મૂલ્ય શું હશે? ચાલો, એમાં માઇનસને આપણે જોવામાં નહીં આવે. ક્લિયર? એના નિરપેક્ષ કહીશું, નિરપેક્ષ મૂલ્ય કહીશું. યાદ રાખજો. પછી જો સ્થાન કિંમત અને કુલ કિંમત. અહીંયા તમે જો કોઈ પણ સંખ્યાના પ્રત્યેક અંકની કિંમત તેના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે તેને અંકની સ્થાન કિંમત કહે છે. ભાઈ આ તો આવી વસ્તુ તમને સમજાવવાની ના હોય, તમને ખ્યાલ જ છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. ક્લિયર છે? આવું બધું તમને સમજાવવાનું ના હોય. ત્યાર પછી બસ સ્થૂળ કિંમત. અહીંયા જુઓ, સમજો ખાસ. જેમ કે અહીંયા 7 છે, આ સ્થૂળ કિંમત છે. અહીંયા શું કહે છે? વ્યાખ્યા પ્રકારની આપેલી છે કે કોઈ પણ સંખ્યાના પ્રત્યેક અંકની કિંમત તેના સ્થાન પર આધાર રાખતી નથી. તેની જે કિંમત હોય તેની એને સ્થૂળ કિંમત કહેવાય. આ વસ્તુ બી તમને ખબર જ હોવી જોઈએ ભાઈ, તમે ભણીને આવ્યા છો. રોમન નંબર આપણે એની ચર્ચા નહીં કરીએ કેમ કે ગૌણ સેવાએ લગભગ એક પ્રકારના ક્વેશ્ચન રોમન નંબર નથી પૂછ્યા. ક્લિયર છે? તો આ વસ્તુ તમે યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ શું કહે છે? અહીંયા જુઓ, અહીંયા આપેલું છે કે ભાઈ પરીક્ષામાં આવો ક્વેશ્ચન કદાચ પૂછાઈ જાય કે 58 8ની સ્થાન કિંમત સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત. તો જો સ્થાન કિંમત એટલે શું થશે? સ્થાન કિંમત એટલે શું થશે ભાઈ? તો અહીંયા જો અહીંયા શું આવશે? એકમ, દશક, 100 એટલે કે 800 અને અંક એટલે સ્થૂળ કિંમત એટલે 8 થશે. એમને અમારે રહેશે એનો તફાવત 800 માંથી 8 જાય તો 792. આ તમારો આન્સર. આવા ક્વેશ્ચન પહેલા પૂછાતા હતા, હવે અત્યારે પૂછાતા નથી, પણ કદાચ પૂછી જાય. જો અહીંયા કોઈ બી સંખ્યાને 0 સાથે ગુણાકાર, સંખ્યા શું આવશે? 0 જ આવશે. જે લોકોનું બેઝિક વીક છે એના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટની કેટેગરીમાં આપણે એને કાઉન્ટ કરીશું, ગણીશું. ફરીથી આવ્યો છે તફાવત. આવા ક્વેશ્ચન તમને આવડતા જ હશે. ક્લિયર થાય છે? તો આ જે બધા ક્વેશ્ચન છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. આ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, એના પછી આપણે વાત કરીશું. ઓકે, જય હિન્દ.